અમરેલીમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. જિલ્લાના 10માંથી 6 જળાશયો સંપૂર્ણ ભરાઈ જતા પાણીની આવકને ધ્યાનમાં રાખીને અનેક ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી નદી પર આવેલ ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યારે અમરેલી શહેર નજીક આવેલા ઠેપી ડેમના 6 દરવાજા પણ પાણી માટે ખોલવામાં આવ્યા છે. દાતરવડી 1 ડેમ 0.75 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે. ખાંભાના બારવણ ગામ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થતા તેનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. જ્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ત્યારે ડેમ 69 ફૂટ હતો. 69 ફૂટ પાણી હતું અને હાલ રૂલ લેવલ જાળવવા માટે થઈને 74.40 ફૂટ પાણી ભરેલું છે. અત્યારે ડેમના 2 દરવાજા 0.15 મીટર ખુલેલા છે. એની સામે 400 ક્યુસેકની આવક છે અને 400 ક્યુસેકની જાવક છે.